નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી જિલ્લાના ધારીમાં બારે મેઘ ખાંગા થયા। ધારી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી। 1982 પછી પહેલી વખત ગાંધી બ્રિજ ઉપરથી પાણી પસાર થયું। ધારી શહેરના લોકો આશ્ચર્યમાં મુકાયા છે। આવો વરસાદ ક્યારેય કોઈએ નથી જોયો તેવો વરસાદ અત્યારે વરસી રહ્યો છે। ધારી તેમજ આજુબાજુના ગ્રામ્યમાં પણ વધુ માત્રામાં વરસાદ ખાબક્યો। વરસાદને લઈને ખોડિયાર ડેમ છલકાયો હોવાની માહિતી મળી છે। ગાંધી બ્રિજ પર પાણી ફરી વળતા લોકોમાં નાસભાગ મચી છે। ધારી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે। ધારીના મેઇન રસ્તા પર પણ 2 ફૂટ કરતાં વધારે પાણી ભરાઈ ગયા છે। ધારીમાં મેઘ કહેર યથાવત છે। આજ 3 વાગ્યાથી વરસાદ ચાલુ છે। ઘરમાં અમુક ચીજ વસ્તુ બધી ખરાતી એટલે હારી છે, બીજા શિફ્ટ કરી દીધી છે, તો ઘણો ખરું લેવાનું નથી। ઘરમાં તમામ વસ્તુ બગડી છે। કેટલું પાણી કેટલું ઘૂસી ગયું? પાણી અત્યારે 2 ફૂટ જેવું ઘરમાં ભરી ગયું। તમે જો જોઈ શકો। હા, એ તો જોયું અમે। અને પાણી ભરી ગયું છે। હવે તમે લોકો શું કરો છો? હવે બીજે શિફ્ટ થાય આજુબાજુમાં। આજુબાજુના વિસ્તારમાં બીજા કોઈને પાણી કર્યું છે? આજુબાજુ વિસ્તાર પાણી કોઈ નથી કર્યું, કેમ કે અમારે પાણી વધારે કરી ગયું। પાણી કર્યું છે બધા ઓછું કર્યું છે, તો અમારે વધારેમાં વધારે અમારે નુકસાન અમારા ઘરનું થઈ છે। ઘણી પરિસ્થિતિ અત્યારે ઘરમાં બધું પાણી કરી ગયું છે, ઘર બધી પલ્લી ગઈ છે। અત્યારે અમે શેરીમાં બહાર નીકળી ગયા છે। હવે આમાં ઉછાળનું હોય ને ગાવા માંડીએ છીએ। તો આગામી દિવસોમાં તમે શું કહી શકો છો કે ભાઈ શું થશે? આગામી દિવસોમાં તો શું કે આમાં વરસાદ રહે એટલો સારું કહેવાય ને રસ્તા એટલા ખરાબ છે। બસ અમને બહાર નીકળી ગયા છે, હવે વરસાદ રહે એટલું સારું કહેવાય। તો તમારી ઘરવકરી કેટલી વહી ગઈ છે? ઘરવકરી ઘણી પલ્લી ગઈ છે। અત્યારે તમે બહાર નીકળી ગયા છે, તો કેટલું અંદર પલ્લું હોય કઈ ખ્યાલ નથી। આપણે જે સિરાજભાઈ ઓઠા જે છે એમના ઘરની હોતે અમે જોયું કે ઘરની અંદર પાણી ગળી ગયું છે, તો તમારી ઘરની અંદર કેવું પાણી ગયું છે? અમારે વધારે વેઠાણ છે એના કરતા। અમે તો ક્યારના બહાર નીકળી ગયા છે, વિશાળની જગ્યાએ જાય। જે સિરાજભાઈ ખાલી ઘણા સોસાયટી ખાડિયા વિસ્તાર, અમારે પાણીનો નિકાલ તો વર્ષોથી અંડરગ્રાઉન્ડ નથી। એની હિસાબે બહારથી પ્રવાહ એવો છે કે ઘરની પોઝિશન બહુ વિકૃત છે। અત્યારે જોવું હોય તો લાઈવ છે અહીંયા। અને બીજા કે ધારીમાં અત્યારે અહીંયા ધારીમાં અત્યારે તો 50 વર્ગ જેવો કે બધા એક તો ભાઈચારા જોડે રહી છે, એટલે બધા અહીંયા સાથ સહકાર આપવા તો બધા આવે જ છે। પણ અત્યારે આ પોઝિશન એવી છે અત્યારે કે ત્યારે શું છે એનું કોઈ નક્કી નથી। તમારા ઘરમાં જે પાણી ગયું એના વિશે તમે શું કહેશો? અત્યારે તો અમારા ઘરમાં તો પાણી ગળી ગયું છે, પણ આ તો કુદરતી પ્રોપાપ કહેવાય, સમજી દો। પણ છતાં બધાએ આમાં જાણે જોઈને થોડુંક સાથ સહકાર આપે એટલે અમારી અપીલ છે। જે 2 છોકરા છે તેના તમે કાયદા એના વિશે તમે શું કહેશો? બસ હવે એ તો કુદરતી છે, હવે કાયદા છે તો કુદરતી કરે એવું તો કાંઈ વાંધો નહીં। જે હોય આગળ બધા સાથ સહકાર આપે એ મારી નમ્ર વિનંતી। આપણે સિરાજભાઈ ઓઠાનું જે આ ઘર છે એમના ઘરે પાણી અંદર ગળી ગયું છે। ખાવા પીવાની વકરી જે કાંઈ હતી એ પણ પોતે ડૂબી ગઈ છે, અને ખરેખર આ વ્યક્તિને મદદરૂપ થવા જરૂરી વસ્તુ છે। અને આના ઘરની અંદર પાણી પોતે ગળી ગયું છે। આપણે જોઈ શકો છો કે જે સિરાજભાઈ ઓઠા જે છે એની ઘરની અંદર પાણી જે ગળી ગયું છે, એની અંદર તમે જોઈ શકો છો કે જે આ પાણી જે ઉડાન વિસ્તારની અંદર છે, આમાં તો જે નથી ગયું પણ જે આ રૂમની અંદર જે છે ને જે પાણી ગળી ગયું છે। આ લોકો જે મદદરૂપ તે વિશે આવી ગયા છે। જે સિરાજભાઈ તમે શું કહેશો? જે પાણી અંદર ગળી ગયું છે, કેટલું અંદર ગળી ગયું છે? ગોઠણ પાણી ગળી જે અંદર ગળી ગયું છે। જે ઘર વકરી જે હતી જે સિરાજભાઈ ઓઠાની જે એ હોતે ડૂબી ગઈ છે। ખરેખર તંત્રને આમાં ધ્યાન દેવું જરૂરી છે, જેથી કરીને આ જે ઘરની અંદર જે પાણી ગળી ગયું છે, જે વધારે જે પાણી ગળી ગયું છે, અને આ વ્યક્તિ છે સિરાજભાઈ ઓઠા છે। અને તમે જોઈ શકો છો કે જે આની ઘરની અંદર તો ગળી ગયું છે, પણ બહારની અંદર જે આ જે વસ્તુ જે છે જે પાણી જે ગોઠણ ઉપર પાણી ગળી ગયું છે। અહીંયા જે કાયદેસર નદી હોતે છે આપ જોઈ શકો છો।
જો બધા લોકો હેલ્પ કરવા હોતે આવી ગયા છે. અહીંયા જે મીનાભાઈ જે છે વ્યક્તિ જે છે 2 જણાને પાણી હોતે કાઢેલા હોતે છે, આપણે જોઈ શકો છો. ઘરની અંદર પાણી અંદર ગરી ગયું છે, જોઈ શકો છો તમે. આ જે ખાડિયા વિસ્તારનું ગણેશ સોસાયટીની જે પાછળની વિસ્તાર જે છે તે ખાડિયા વિસ્તાર છે. ખાડિયા વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કે ગોઠણ ઉપર હોતે પાણી હોતે ગરી ગયા છે. અને સિરાજભાઈ ઓઠાની ઘરે તો ઠીક છે, પણ આજુબાજુના વિસ્તારની અંદર તમે જોવો છો તો બધે પણ પાણી ગરી ગયા છે, આપ જોઈ શકો છો. અને અત્યારે જે છે પાણી અંદર ટૂંકમાં ઘરની અંદર ગરી ગયા છે, તો આ ઘર વકરી એ વહી ગઈ છે, આપ જોઈ શકો છો.